તેમાં આ માર્ગદર્શિકા આપી છે કેવી રીતે હું જોઈન્ટ કરવાનું છે અંગ્રેજીમાં આપી છે રેડી એ ભાઈ અહીંયા ધ્યાન અલગ અલગ ભાગ છે આમાં પાછા સ્ટીકર આપ્યા જો આમાં ચોંટાડવા રેડી આ ટાઈપનો સ્ટીકર આપ્યા છે અને આ આખે આખું રોબોટ માટેનું આ છે એનું સ્ટેન્ડ છે બરાબર આ એની અંદર નાના નાના ભાગ જોઈન્ટ કરવાના છે અને આ રેડી તો અહીંયા જે માહિતી આપી છે એ રીતે આપણે જોઈન્ટ કરતા જઈશું અને અહીંયા એનો નમૂનો આપ્યો છે જો આ જે લાલ ભાગ દેખાય છે આ આની અંદર આવી છે આમાં તો આ ફેવિક્વિકથી ચોંટાડવાનું થાય એ તો કોઈ ઓલું નથી આ ટાઈપનો ટૂંકમાં આ રોકેટ તૈયાર થાય અને આ બધા એના સાઈડના છે આ જોવાનું આ અને આ ખાંચો આમાં પડી જાય અને આ જે પાછળની સાઈડ રહે એટલે આ જે આમ થઈ જાય રેડી એક આ બાજુ આવી છે એને ચોંટાડવાનું થાય આ રીતે 4 થયા ટોપ બસ અવાજ કરો માં અવાજ નહીં આને બૂસ્ટર રોકેટ કહેવાય શું કહેવાય વધારાનો બૂસ્ટ આપવા માટે વપરાય એટલે બૂસ્ટર રોકેટ કહેવાય બસ અવાજ કરો બસ
આવી રીતે મારી દઈએ એટલે સ્ટીકર આવી રીતે એક બાજુ ભારત એક બાજુ ઈસરો આવી જાય. બસ હવે બધું સ્ટીકર ને ભેગું તૈયાર જ આવ્યું છે આપણે. નીચે બેઠા ભાઈ હમણાં થઈ જાય એટલે તમને બતાવું છું. આપણે ઓફિસમાં મોટો નમૂનો બનાવી રહ્યો છે. આ એનો નાનો મોડેલ. આ છે જીએસએલવી રોકેટ. જીએસએલવી રોકેટના પ્રકારો હોય. નીચે નીચે રાખો. ચાલો આ નીચેનો જે કામ છે બુસ્ટર રોકેટનો વિભાગ એ પૂરો થયો. આ આપણો રાષ્ટ્રધ્વજ. આપણી રાષ્ટ્રીય મુદ્રા 3 સિંહોની અવાજ કરો ભાઈ.
પ્રોપર થોડી અવાજ નહીં. તો અવાજ નહીં. અવાજ કરવામાં કમ્પ્લીટ. જો